કરીને આરપી પટેલે કે આવનારા ટાઈમમાં માસી, કાકા, ફુવાઈ આવા કોઈ સંબંધો નહીં રહે. એક તો હરામખોર શું કહે કે કરશનભાઈ, આપણા નિર્માના જે છે ને કરશનભાઈ પટેલ, એને કહે કે તને સાયકલ પર લાવી દઈશું. જે પણ હોય, અલ્પેશ હોય, જે પણ રેશમા હોય, ગીતા હોય, આ બધાને આપણે તો એક નાના ભાઈ તરીકે શિખામણ અત્યારે આપીએ છીએ. ધમકી સમજવી હોય ધમકી. ભયંકર બાજારું મીડિયા જેટલું પણ ગણી લો એ બધું જ છે ને ભયંકર પટેલ સમાજની ઈર્ષાથી ગ્રસિત છે, કુંઠાથી ભરેલું છે. પટેલ સમાજની પ્રગતિ છે ને, કારણ કે એ માલિકો બધા પટેલ વિરોધી માનસિકતાવાળા છે. એટલું કામ કરીને એ લોકો આગેવાન બન્યા છે ને આ નફટ નાલાયકો અમારા ખભે અમે બેહાડીને ઊંચા કર્યા તો આ તો અમારા ઉપર જ મુતરવા માંડ્યા. પછી પેલી ગીતાડી તો શું કે જમીનો ઘટી ગઈ છે, હવે તો કે બે ભાગ પડી જાય, 2 છોકરા કરો તો. કોઈ આને સ્ટેજ પર નહીં ચડવા દેતા. જેટલા પણ દેખાય છે ને ત્યારે ગીતાડી હોય, રેશમાડી હોય કે અલ્પેશ હોય, કોઈ પણ એક પણ પટેલ આગેવાનનો વિરોધ કર્યો હોય ને, નરેશ પટેલ હોય, એ કોઈ પણ જેટલા પણ આપણા પટેલ સમાજના આગેવાનો છે ને એનો વિરોધ આ હરામખોરો કોઈએ કર્યો હોય ને, હાર્દિક હોય, અને પછી ઈડબ્લ્યુએસ ને સવર્ણ આયોગ ને આ બધું એમ કે અમે અપાયું. અરે તમારી ભૂંડ છે ને જે પટેલનો જ ટાંટિયા ખેંચીને પટેલ સમાજનો જ વિરોધ કરે છે, પટેલ સમાજના આગેવાનોનો વિરોધ કરે છે, તો એવા જેટલા ભૂંડ છે ને એને પટેલ આગેવાન, પાટીદાર આગેવાન આવું લખીને બેહાડી દે. હોય એ આપિયણ હોય, કોઈ કોંગ્રેસી હોય, એ ગીતાડી તો મુસલમાન એક લઈ ગયો તો પટેલ સમાજની દીકરીને. એક પણ આ જેટલા પણ હરામખોરો જે બાજારો મીડિયાના કોઠામાં દેખાતા હોય ને બેસીને પટેલ સમાજના આગેવાન તરીકે, કોઈ એક પોસ્ટ એમની સોશિયલ મીડિયા પર પણ નથી કરી કે આ ખોટું થઈ રહ્યું છે, આવું ના થવું જોઈએ. એ પૂનમ માડમ નથી પટેલ સમાજના, તોય એણે મહેનત કરી અને એ છોકરી માટે કામ કર્યું. વોટ લેવા આવવાનું જ છે ને, આ બધા હરામખોરો પટ્ટા પહેરીને બેઠા છો, આ બધાએ વોટ લેવા તો પટેલ સમાજના પગમાં જ પડવાનું છે. બહુ તમારે ઉપકાર ગણાવવાના જ નથી કે ઈડબ્લ્યુએસ અમે આપ્યું. અરે તમારો બાપ તમને બધાને જે સહન કર્યા છે, અમે નીકળ્યા હતા ઓબીસી લેવા અને પછી ઈડબ્લ્યુએસ અમે અપાયું. રામ રામ દોસ્તો. પટેલ સમાજના અમુક આગેવાનો હમણાં ફૂટી નીકળ્યા છે. એ છે ને પટેલ આંદોલન વખતે એ લોકો મોટા ભા બન્યા, પછી એ લોકો વેચાઈ ગયા. ઘડીકમાં આપ, એનસીપી, કોંગ્રેસ, ભાજપ બધી પાર્ટીઓમાં ખૂંદી વળ્યા. આવા પણ નીચ મારીને અમુક પટેલ આગેવાન પોતાની જાતને કેવડાવે છે. પટ્ટો પહેરેલો છે પાર્ટીઓનો. એક તો કોંગ્રેસી ચમચી ગીતા, એ રહીએ શું કહે છે કે આરપીસીનો વિરોધ કરવા આવી ગઈ અને પાછી લખાવડાવે નીચે પટેલ આગેવાન. તો તું ભાઈ તું ઘડીકમાં કોંગ્રેસનો પટ્ટો શું કામ તો પહેરેલો છે? તું કોંગ્રેસનો પટ્ટો ઉતારી અને પછી ઉમિયા ધામનો, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો પટ્ટો પહેર અને પછી તું કહેવાય પટેલ આગેવાન. આ તો તમારે મન ફાવે ત્યારે આ ભવાયાઓ પટેલ આગેવાન બની જાય, ઘડીકમાં કોંગ્રેસી ચમચી બની જાય કે આપિયણ ચમચી બની જાય, ભાજપિયા ચમચી બની જાય, અને પાછા આવા કોઈ પણ મુદ્દા હોય પટેલ સમાજનો જ વિરોધ કરવાનો હોય ને ત્યારે આ હરામખોરો પટેલ આગેવાન બની જાય. એ ત્યાં આ લોકોએ મંથન કર્યું હતું, પાટીદાર ચિંતન શિબિર, અને એમાં પછી કેટલી એ લોકોએ અંદરો અંદર ભવાઈ કરી. બાજારો મીડિયાના કોઠામાં એ જે લડાઈ કરી છે ને, આ હલકી કક્ષાના આને તો કેમ પટેલ કહેવા એ પણ સવાલ ઉઠી જાય કે આનું ડીએનએ પટેલનું હશે કે નહીં, એ જાંચ કરવું પડે. એવી બથ્થા નથી આ, એટલું જ. બાકી તો એવા આપણને શરમથી ડૂબી મરવાનું મન થાય કે આવા લોકોને સપોર્ટ કરી અને મોટા ભા બનાવી દીધા. એક તો હરામખોર શું કહે કે કરશનભાઈ, આપણા નિર્માના જે છે ને કરશનભાઈ પટેલ, એને કહે કે તને સાયકલ પર લાવી દઈશું. તું લાય, એની છે ને નખ બરાબર બી નથી. આ તો અમુક શબ્દો ના કહેવાય એ બરાબર તું નથી, તો એ એરિયો હરામખોર એક છે અમારા સુરત વરાછાનો જ છે. એરિયો કે તને સાયકલ પર લાવી દઈશું. બીજેપીનો પટ્ટો પહેર્યો છે, પહેલાં આપનો પટ્ટો પહેરેલો હતો. આ બધા હરામખોરોને કહી દઉં છું, જે પણ આને ધમકી સમજવી હોય કે એક નાના ભાઈ તરીકે શિખામણ સમજવી હોય, જે સમજવું હોય સમજી લેજો. તમે બધા જ્યારે પણ પટેલ સમાજના કોઈ પણ આગેવાન ગમે એટલો ખોટું બોલ્યો હોય, ગમે એ કર્યું હોય, કોઈ પણ સાધુ સંત ગમે એ ખોટું બોલ્યો હોય કે ગમે એ કર્યું હોય, તોય એના વિરોધ કરવા બાજારો મીડિયાના કોઠામાં નહીં જતા. એ ત્યાં ગયા ને તો એ કોઈ એક હિન્દુનો પણ વોટ નહીં મળવા દઉં, એક પટેલ સમાજનો પટેલનો આગેવાન હશે તો પટેલ સમાજનો વોટ નહીં મળવા દો. એ માટે હું તને દુશ્મન જ સમજીશ. હિન્દુનો કે પટેલ સમાજનો દુશ્મન છે. ઘોર ખોદવા બેઠા છે આ લોકો પટેલ સમાજની. પાછા નીકળ્યા હતા આપણે ખબર ને ઓબીસીનો ઝંડો લઈને કે ઓબીસી લઈએ, ઓબીસી જ જોઈએ, અને પછી ઈડબ્લ્યુએસ ને સવર્ણ આયોગ ને આ બધું એમ કે અમે અપાયું. અરે તમારી ઓકાત શું છે તમે અપાવો અમને? તમે તો અમારો સોદો કરી નાખ્યો. તમારા લીધે તો અમને છે ને ક્યાંય મોઢું બતાવવા લાયક તમે લોકોએ નથી રાખ્યા. તોય તમને અમે સહન કરીએ છીએ. તમારા જેટલા નખરા સહન કરીએ છીએ, તમને જેટલા સહન કરીએ છીએ અને પાછા વોટે આપીએ છીએ, તોય પાછા તમારે અમારા આગેવાનોની તમે ગાળો ખાવાની તમારે. આ બધું અમારે સહન કરવાનું? આ હવે નહીં થાય. બહુ સહન કર્યું તમારું.
કોઈ કહેવાવાળું જ નથી. તો આ નફટ નાલાયકો એક તો 2-3 ઘરો કરતી હોય અને પાછી એને નડે કે આવું ના બોલાય લો આરપી પટેલ એમ કે પાછા. પછી પેલા અશ્વિનભાઈ પણ સાકરસરિયા, એમનો વિરોધ નથી, એ એક ઘર લઈને બેઠા છે. એમણે એમની ચિંતા રજૂ કરી કે CBSEનો આટલી બધી ફીઓ છે ને આમ છે ને તેમ છે. અરે ભાઈ બધાને કહેતા નથી, જેની ઓકાત હોય એ કરશે. પછી પેલી ગીતાડી તો શું કે જમીનો ઘટી ગઈ છે, હવે તો કે બે ભાગ પડી જાય, 2 છોકરા કરો તો. અરે હવે જમીનો વધી શું છે, 2 વીઘા તો ઓલરેડી થઈ ગઈ છે બધાના અત્યારે જે છોકરા. હવે જે ચિંતાઓ છે એનું સોલ્યુશન માટે આજથી 20 વર્ષ પછી જે એમણે આખું જે વાત કરીને આરપી પટેલે કે આવનારા ટાઈમમાં માસી, કાકા, ફુવાઈ આવા કોઈ સંબંધો નહીં રહે કે જે અત્યારે નો ચાઇલ્ડહુડમાં જતા રહ્યા છે, અમુક 1 ચાઇલ્ડમાં ગયા છે. તો એમણે એક સામાજિક આગેવાન તરીકે પરફેક્ટ વાત કરી છે કે આવનારા ટાઈમમાં આ બધા સંબંધો રાખવા છે તો 2-3-4 બાળકો કરવા પડશે. તો આમાં ખોટું શું કીધું છે? તો એ બધા જ ઉગી નીકળ્યા છે. એમને સમજાવો, એમના જેટલું તમે છે ને કામ કરીને બતાવો. એ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું એ લઈને બેઠા છે, કેટલું શૈક્ષણિક કાર્ય, કેટલું ધાર્મિક કાર્ય, આ બધું એ લોકો કરે છે અને તમારી ગાળોય ખાય છે પાછા. આ લોકોને કોઈ પટેલ સમાજના એક પણ સ્ટેજ ઉપર ચડવા નહીં દેતા. જેટલા પણ કોંગ્રેસી આપ્યા, એક આપિયાણ તો અત્યારે આપિયાણ છે, પહેલાં NCPમાં ગઈ, ભાજપમાં ગઈ, કોંગ્રેસમાં ગઈ, બધા પટ્ટા પહેરી લીધા ને એટલા પાછા ઘરે કરી લીધેલા છે. અને એ પાછી પટેલ આગેવાન બની જાય છે. જ્યારે પણ આવા મુદ્દા હોય ને ત્યારે બાજારું મીડિયા, આપણા ભયંકર બાજારું મીડિયા જેટલું પણ ગણી લો એ બધું જ છે ને ભયંકર પટેલ સમાજની ઈર્ષાથી ગ્રસિત છે, કુંઠાથી ભરેલું છે. પટેલ સમાજની પ્રગતિ છે ને, કારણ કે એ માલિકો એ બધા પટેલ વિરોધી માનસિકતાવાળા છે, એટલે એ બધાને આપણી પ્રગતિ ભયંકર નડે છે. એટલે આ જેટલા પટેલ સમાજની અંદર આવા જે ભૂંડ છે ને, જે પટેલના જ ટાંટિયા ખેંચીને પટેલ સમાજનો જ વિરોધ કરે છે, પટેલ સમાજના આગેવાનોનો વિરોધ કરે છે, તો એવા જેટલા ભૂંડ છે ને એને પટેલ આગેવાન, પાટીદાર આગેવાન આવું લખીને બેહાડી દે. હોય એ આપિયાણ હોય, કોઈ કોંગ્રેસી હોય, એ ગીતાડી તો કોંગ્રેસી હોય કે ભાજપ, કોંગ્રેસ બધે ફરી ચૂકેલી હોય, એણે પોતે 3-4 ઘરો કરી દીધેલા હોય, આવી હોય ને એ પાછી પાટીદાર આગેવાન લખાવ હોય પાછા. કેટલી નીચ કક્ષાના લોકો આવા પાટીદાર આગેવાન હોય જ નહીં. કારણ આપણે જ આ સમાજ તરીકે મારે તો આરપી પટેલથી લઈને નરેશ પટેલ જેટલા પણ છે ને એ બધાને કહેવાનું કે આવા કોઈ પાટીદાર આગેવાન એક પણ આપણી ઘોર ખોદતા દેખાય ને કોઈ પણ બાજારો મીડિયાના કોઠામાં, કોઈ પણ આપણા સમાજના શ્રેષ્ઠ વ્યક્તિઓની એના વિરોધમાં બોલતું દેખાય કે એના વિરોધની કોઈ ડિબેટ હોય ને એમાંય ત્યાં બેહેલું એ દેખાય ને, ભલે એના સમર્થનમાં નહીં બેસવાનું, તમારે એવા કોઠાઓમાં જવાનું જ નહીં. આ નહીં કરે ને ત્યાં સુધી આ બધા કોઈને સ્ટેજ ઉપર ચડવા જ નહીં દેતા. અમુક તો ખોડલધામને પટ્ટો પહેરેલો હોય, પાછો વિરોધ કરવા બી ઊભો થઈ જાય કોઈ પણ પટેલ સમાજના આગેવાનોનો. તો આવા 2 પટ્ટાવાળાને કાઢો કે તારે જો પટેલ સમાજનો આગેવાન કેવડાવવું હોય ને તારે તો ક્યારેય પટેલ સમાજના કોઈ પણ વ્યક્તિના વિરોધમાં તું દેખાવો ના જોઈએ. તો જ કહેવાય ને તું તો આ તો બાજારો મીડિયાના કોઠામાં બેહીને પટેલ સમાજની ઘોર ખોદતા હોય તો આયરો તો પટેલ સમાજનો આગેવાન કેવી રીતે કહેવાય? એ ગીતાડી તો કોંગ્રેસીયણ છે તો એ લખે પાટીદાર આગેવાન. બોલો, એ બાજારો મીડિયા છે ને એનો રોલ, એની ભવાઈયાનો વેશ એ અલગ અલગ બતાવે દર વખતે અલગ. ઘડીકમાં કોંગ્રેસીયણ થઈને વોટ માગવા આવે ત્યારે કોંગ્રેસીયણ હોય અને અત્યારે વિરોધ કરવામાં પાટીદાર આગેવાન. એણે એવું તો હું આરપી પટેલે ખોટું કર્યું હતું તે તારે એને વિરોધ કરવા આવવું પડે? આ એટલે જ આ કોંગ્રેસની છે ને, તું એક પણ વોટ નહીં મળવા દે પટેલ સમાજનો. સારું છે આવી હોય ને 1-2 આવું હળેલા બટેકાઓ પટેલ સમાજના, એ આવા કોંગ્રેસ, આપિયાણ આવા બધામાં ઘૂસી જાય તો થોડુંક આપણને સારું લાગે કે ભાઈ હિન્દુવાદી જેટલી પણ છે પછી એટલું જ કામ કરવાનું રહે. આ જેટલા પણ પાટીદાર આગેવાનો આ જેટલી પણ છે એ બધા ચિંતન શિબિર પછી તો જે બાજા થાય એ લોકો પટેલ સમાજને આમ શરમ આવે એ રીતનું એ લોકોએ આમ ઓનલાઈન કોઠાઓમાં બાજતા હતા. બોલો, અને એ થંબનેલ કેવા હોય, પટેલદાર સામે પાટીદાર આગેવાન સામે આવા થંબનેલવાળામાં આમાં જાય એ લોકો. આ બાજારો મીડિયાવાળા આવું લખે કારણ કે એ કુંઠાથી ભરેલી છે. પટેલ સમાજની જે પ્રગતિ છે એ આવા બધા શ્રેષ્ઠ વ્યક્તિઓ છે એ લોકો દરેક પ્રોબ્લેમને છે ને એ ચિહ્નિત કરીને બતાવે છે. પટેલ સમાજનું જ હતું, ત્યાં કોઈ બીજાને નહોતા બોલાયા. હું તો મારી તો એવી માનસિકતા, એમણે જે કીધું ને એમાં હજુ એક કે લગ્ન જ નહીં કરવાના, આવી માનસિકતાવાળા છે મારા જેવા કેટલાય. પ્લસ હું તો છે ને પ્રદૂષણ સુધી માનું છું કે બાળકો જેટલી વસ્તી છે ને એને તો હું પ્રદૂષણ સુધી માનું છું, કારણ કે એનાથી ભયંકર પ્રદૂષણ માનવ વસ્તીના કારણે જ છે. પણ એક પટેલ સમાજનો આગેવાન છે, પટેલ સમાજને સંબોધિત કરે છે, તો એણે કંઈક તો પ્રોબ્લેમ જોયો હશે. તો ત્યાં કદાચ હું પણ બેસું ને પટેલ સમાજના કોઈ એક સ્થાન પર
તો મારે પણ પછી આવું કહું કે લગ્ન નહીં કરવાના કારણ કે હું નહીં કરતો, એવું થોડું કરવાનું હોય. સમાજ કેમ વિસ્તરે, સમાજમાં કાકા માસી આ બધા સંબંધો ખતમ થાય છે, એ કેમ પુનર્જીવિત થાય, એના માટેની એ બધું સમસ્યાઓ ઉપર મારે કામ કરાવવાનું હોય. તો એક સામાજિક આગેવાન જે ખરેખર કામ કરે છે એ રીતે જ આરપી પટેલે વાત કરી છે કે આ વસ્તુ તો આપણે ચિહ્નિત કરવો પડશે. આ પ્રોબ્લેમ આવવાનો જ છે, આવનારા ટાઈમમાં આવી જ ગયો છે. આવવાનો હું એલન મસ્ક જેવો દુનિયાનો સૌથી મોટો વૈજ્ઞાનિક, સૌથી મોટો કરોડપતિ, એ વ્યક્તિ પણ શું કહે છે, એનામાં મગજ છે, એના મગજથી 5 કંપનીઓ ચલાવે છે, દુનિયાની સૌથી મોટી કંપનીઓ છે એની. સ્પેસએક્સ છે, ટ્વિટર છે, ટેસ્લા છે ઇલેક્ટ્રિક કાર, પછી બોરિંગ કંપની છે, ધ બોરિંગ કંપની એક છે. તો આવી બધી ઘણી 5 કંપનીઓનો, અને સોલારવાળી એક છે. અને એણે જે વસ્તુઓ બનાવી છે એ કોઈને એમાં શક્યતા નથી કે રોકેટને પાછું લાવી દે. એ વસ્તુ એ લોકોએ કર્યું છે. એની કંપનીમાં એણે એ વસ્તુ કરાવડાવી. ઇલેક્ટ્રિક કાર એવી દોડતી કરીને પછી ઓટોમેટિક જાતે પાર્ક થઈ જાય, જાતે ઓટો પાયલટથી ચાલે. આ બધું જ એની સોચ છે. પછી બીજી કંપનીઓ કરવા માંડી એમાં પણ કામ, પણ શરૂઆત એણે કરેલી છે. એઆઈ અત્યારે તમને દેખાય છે ને, ચેટ જીપીટી નામ તમે સાંભળ્યું હશે ને, એ ઓપન એઆઈ કરીને કંપની, એને ફંડ સૌથી પહેલાં આપનારો એ જ હતો. એને છે ને જીવતી રાખી હતી, એમાંથી હવે તો નીકળી ગયો, પણ પોતાનું જ એણે એઆઈ ગ્રોક ને એ બધું બનાવ્યું છે. જબરજસ્ત એઆઈમાં એણે કામ કર્યું છે. આવો વ્યક્તિ શું કહે છે કે સૌથી મોટી સમસ્યા વસ્તી ઘટતી રહી છે ને એ છે. એટલે એણે ખુદે 12-13 જેવા એના છોકરા છે એના ખુદના. એ બધી જે પ્રોબ્લેમના હલમાં એ લાગેલો છે. એને છે ને બીજો એક પ્રોબ્લેમ લાગે છે કે આ પૃથ્વી નષ્ટ થઈ જશે તો શું થશે, તો મંગળ પર વસવાટ કરવાનું એ કરીને બતાવવાનો છે. એના રોકેટો મંગળ પર પહોંચી જશે. અત્યારે તો સ્પેસમાં જાય છે. અત્યારે જે આખું એણે છે ને ન્યુરાલિંક કરીને પણ એક કંપની બનાવી છે, આંધળાને જોતા કરી નાખશે. એણે મગજમાં ને એમાં એવી ચીપ લગાડવાનું ને એ બધું જ એ ત્યાં સુધી કરી નાખ્યું છે કે જે હાવ અપંગ હોય ને એ હરખા થઈ શકે. એવા કામ એણે કર્યા છે. એ વ્યક્તિ સૌથી મોટી સમસ્યામાં એક આ પણ કહે છે કે વસ્તી ઘટાડો સમસ્યા છે. મારી વિચારધારા એનાથી અલગ છે કે વસ્તી વધારો છે એ સમસ્યા. પણ એ લોકો જ્યારે એક વસ્તુ એમના જેટલું તો આપણે નોલેજ છે જ નહીં ને, એટલે જે જ્યાં સ્થાનમાં છે, અને સમાજને કીધું છે, પટેલ સમાજના એમાંય ખાલી કડવા પાટીદારોનું જ હશે એ કદાચ સંમેલન, તો એમાં કીધું છે. એમાં બીજા બધાએ તૂટી પડવાની શું જરૂર છે? પછી અશ્વિનભાઈ સાંકળીયાએ કીધું કે સીબીએસઈ ને આ બધું કેટલું ફીઓ મોંઘી છે, આમ છે ને તેમ છે. અરે ભાઈ, ફીઓ મોંઘી છે એટલે તમારે જે કરવા જેવું છે એ બધું નહીં કરવાનું, તો શું કામ? તો લગ્ન જ ના કરાય ભાઈ તારે. છોકરાઓને એવું પછી મહેનત કરીને પછી પેલી ગીતાડી તો એક લઈને આવી હતી કે જમીનો નથી, જમીનો ઓછી થઈ જાય. અરે ભાઈ, તમારે પેદા કરીને પછી બધી જમીનો ને આવું બધું આપવાની આ સિસ્ટમ જ ખોટી છે. એ એની જાતે કમાય, એવા મહેનતો કરવાની એવી વિચારસરણી નાખો ને કે એની જાતે જ કમાય, બધું પેદા કરે, મોટી મોટી કંપનીઓ બનાવે. બસ આ તો જમીનમાં ભાગ પડશે વધારે એટલે ના કરશો. આ હું એક્સક્યુઝ છે આવી રહી? જમીનમાં ભાગ પડશે એટલે નહીં, સીબીએસઈનું મોંઘું થયું છે એટલે ના કરશો વધારે બાળકો. આ શું છે ભાઈ? કંઈક આમ જેન્યુઇન કંઈક હોય એવું કે આ પર્યાવરણનો પ્રશ્ન, પ્રદૂષણ વધી જાય છે એટલે ના કરો, આવું બધું કંઈક કહો તો એ આમ તાર્કિક કહેવાય. પણ કે આ તો સીબીએસઈ કરે ભાઈ. સરકારીમાં તારો બાપ દાદા બધો સીબીએસઈમાં ભણ્યો તો? બધા સરકારીમાં ભણ્યા હતા. સીબીએસઈમાં શું ભણીને તમે કાંટા કાઢી લેવાના છો? એટલે એક સામાજિક આગેવાન તરીકે કોઈક એક વસ્તુ કીધી તો એને તમારો કદાચ વિરોધ હોય, એ કદાચ ખોટો બી હોય ને, તો બી તમારે વિરોધ કરવા બાજારો મીડિયાના કોઠામાં ના જ બેહાય. આટલી તો સામાન્ય સમજ એક પાટીદાર આગેવાન તરીકે તમારામાં હોવી જોઈએ. અને નથી તો પછી તમે પાટીદાર આગેવાન છો જ નહીં. અને આ વસ્તુ હવે દરેક પટેલ સમાજની વ્યક્તિને મારે સમજાવવાની છે કે આ પટેલ સમાજનો છે, તો પટેલ સમાજના આગેવાનોનો જ કેમ વિરોધ કરતો હતો? વોટ લેવા આવવાનું જ છે ને. આ બધા આરામખોરો પટ્ટા પહેરીને બેઠા છો, આ બધાએ વોટ લેવા તો પટેલ સમાજના પગમાં જ પડવાનું છે. બહુ તમારે ઉપકાર ગણાવવાના જ નથી કે ઈડબ્લ્યુએસ અમે આપ્યું. અરે તમારો બાપ તમને બધાને જે સહન કર્યા છે, અમે નીકળ્યા હતા ઓબીસી લેવા, અને પછી ઈડબ્લ્યુએસ અમે અપાયું, સવર્ણ આયોગ અમે અપાયું, ઢીકણું અપાયું. તમારી ઓકાત શું છે? તમે તો વેચાઈ ગયા ઉપરથી. અમને તો ક્યાંય મોઢું બતાવવા લાયક તમે નથી રાખ્યા. તમારા લીધે અમારે જે શરમજનક પરિસ્થિતિમાં મુકાવવું પડે છે ને, એની તો વાત કરવા જેવી નથી. 3-4 ઘરો કર્યા હોય ને પાછી એ રહી કે 3 બાળકો, આવું કે મશીન છે મહિલા. અરે ભાઈ, તે 3-4 ઘરો કર્યા તો મશીન નથી દો? 3-4 ઘર કરી તો 3-4 છોકરાઓ તો કરી જ નાખીશ ને. દર જેટલા ઘર 5-10 ઘર કરીશ
ડાયવોર્સ લઈને, તો એટલા છોકરા ત્યાં નહીં કરવા પડે તારે? એટલા છોકરા તો ઓલરેડી આ ઘરો કરવાવાળી કરવાની જ છે, અને પાછી એ વિરોધ કરે. શરમ નથી આવતી આ નીચ મારીનાઓને કે આપણે પટ્ટા પહેર્યા છે ભાજપ, કોંગ્રેસ, આવા બધા, અને પટેલ સમાજના આગેવાનનો વિરોધ કરવા માટે આપણે ત્યાં લેબલ લગાવડાવીએ છીએ પાટીદાર આગેવાન. પછી પેલા લોકો લખે પાટીદાર આગેવાનો સામે RPCનો કર્યો વિરોધ, પેલું રોનકું કરે. બાજારું મીડિયાનો તો કેટલી કુંઠા કાઢે છે, પટેલ વિરોધી જ છે ભયંકર. એ જેટલી પણ તમે ગણતા હોય ને બધી ગણી લો, એ બધાના માલિકો બધા પટેલ સમાજ વિરોધી છે. અને એ લોકો બસ પટેલ સમાજને કેમ પ્રગતિ ઓછી થાય ને એ માટે એ લોકો બળતરા કાઢતા હોય છે રાત દિવસ. એક ડ્રગ્સવાળીને પણ લઈને બેહાડી દે, બિલ્ડરો પાછા પૈસા આપે. પછી હમણાં પાછું ચાલતું હતું એ લોકોનું એક રાજકોટમાં કોઈ ઘરનો પ્રોબ્લેમ, કાકા બાપાનો પ્રોબ્લેમ, એ ત્યાં કે પાટીદાર સમાજની પાટીદાર દીકરીના નીકળ્યા આંસુ, આવું લખી નાખે. એટલે કાકા બાપાનો જ પ્રોબ્લેમ છે, અંદર બધો જે પણ ઝઘડો છે ઘરનો છે, બધા જ પાટીદાર જ છે. પણ આ નીચ મારીનું છે બાજારું મીડિયા, તો એને તો હું બસ ગમે એ રીતે પટેલ સમાજને છે ને ભોગવો, એને બદનામ કરો, આ જ એનો ધંધો છે. એટલે પટેલ જેટલા પણ હોય ને, જે પટેલ સમાજના લોકો, એને તો હું વિનંતી કરીશ કે તમે લોકો આ બાજારો મીડિયાને અનસબસ્ક્રાઈબ કરી દેજો. મને અનસબસ્ક્રાઈબ કરો એ કરી નાખો, હું તો કહેતો જ નથી કોઈને સબસ્ક્રાઈબ કરો, પણ ખાસ આ બધા જેટલા આપણા વિરોધી છે એને તમે શું કામ તમે સબસ્ક્રાઈબ રાખો છો? એવાને ત્યાં શું કામ કોમેન્ટો ઠોકો છો? એવાને ત્યાં તમારે કોઈ એ કરાય જ નહીં. ક્યારેક તો તમે ભાજપ, કોંગ્રેસ, જ્યારે સમાજનો પ્રોબ્લેમ હોય ને ત્યારે આ બધા પટ્ટાવાળાથી દૂર થઈ જજો, આટલી મારી નમ્ર વિનંતી છે. એક સમાજનો પ્રોબ્લેમ છે, એ કંઈક સમજી વિચારીને બોલતો હશે ને, અને એણે પરફેક્ટ સમજાવ્યું હતું, તો એ પેલી ગીતાડી તો બધા સ્ટુડિયો કોઠાઓ ફરી અને જે પટેલ સમાજની હલકી કરે છે. શરમે નથી આવતી? આવજે તું વોટ લેવા આવજે, ત્યારે આ બધાને હું ત્યારે આ બધાનો છે ને કાળો ચિઠ્ઠા હું લઈને જ બેસવાનો છું. એ જ્યારે વોટ આ લોકોને ભલે પટેલ હોય તો એ નહીં આપતા, એ પ્રમાણેનું અભિયાન ચલાવીશ. આ હમણાં જ મુસલમાન એક લઈ ગયો હતો પટેલ સમાજની દીકરીને, એક પણ આ જેટલા પણ હરામખોરો જે બાજારો મીડિયાના કોઠામાં દેખાતા હોય ને બેસીને પટેલ સમાજના આગેવાન તરીકે, કોઈ એક પોસ્ટ એમની સોશિયલ મીડિયા પર પણ નથી કરી કે આ ખોટું થઈ રહ્યું છે, આવું ના થવું જોઈએ. એ પૂનમ માડમ નથી પટેલ સમાજના, તોય એણે મહેનત કરી અને એ છોકરી માટે કામ કર્યું. એ જુનાગઢ કે પોરબંદર સમથિંગનો છે, હમણાંનો જ કિસ્સો બોલો. અને આ નીચ મારીનું કોઈ નહોતું આવ્યું. પેલી ચિકિત્સા બધે પહોંચી જતી હોય છે, ગોંડલ પહોંચી જતી હોય ઝઘડા કરાવવા, ક્યાં પટેલ સમાજની આગેવાન થઈને પટેલ સમાજની ઘોર ખોદવા પહોંચી જતી હોય છે. તો એ દીકરી માટે પહોંચ જા. એ કેટલું ભયંકર કાવતરા ચાલી રહ્યા છે. એની સામે કોઈ એક RP પટેલ જેવા વિદ્વાન વ્યક્તિ કંઈક કહે તો આ લોકોને, કારણ કે આ બધી જ અંદરથી છે ને વટલાઈ ગયા છે આ નીચ મારીનો. એટલે જ આવા કોઈ પ્રશ્નો જે ઓરિજિનલ જે સમાજના દીકરા દીકરીના દેખાતા નથી, અને બીજા બધા કંઈક સોલ્યુશન માટે કંઈક એક વક્તવ્ય આપે ને, એ પણ આ લોકોને બળી જાય છે. કારણ કે બાજારું મીડિયામાં એને બાઇટ આપવાની હોય, એટલે વિરોધ તો એને કરવો જ પડે. કારણ કે બાજારું મીડિયા તો જ એને બતાવે. પટેલ સમાજની ઘોર ના ખોદો તો બાજારું મીડિયા તમને શું લેવા બતાવે? આવું છે દોસ્તો. કંઈ વાંધો નહીં. આ બધાને આપણે જે પણ છે ને, આ બધા પટેલ સમાજના અત્યારે આગેવાન બની ગયા છે ને, આવજો વોટ લેવા, ત્યારે હું તમને બતાવીશ બધાને. જે પણ હોય, અલ્પેશ હોય, જે પણ રેશમા હોય, ગીતા હોય, આ બધાને આપણે તો એક નાના ભાઈ તરીકે શિખામણ અત્યારે આપીએ છીએ. ધમકી સમજવી હોય ધમકી. કોઈ પણ પટેલ સમાજના આગેવાનનો વિરોધ કરવા ક્યાંય પણ કોઈ બાજારું મીડિયામાં બાઇટના નામે કે કોઠામાં ડિબેટના નામે બેસવાનું એ નથી. બેઠા ને તો વોટ લેવા નહીં આવતા, વોટની અપેક્ષા રાખતા જ નહીં. તમને હરાવવા માટે આખો પટેલ સમાજ ત્યારે હું એકત્રિત કરીશ, ત્યારે તમને એકતા બતાવીશું અમે. અમારા એક પણ એ કેટલું કામ કરે છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન કેટલું શૈક્ષણિક, સામાજિક, ધાર્મિક કોઈ ક્ષેત્ર બાકી નહીં રાખતા હોય, એટલું કામ કરીને એ લોકો આગેવાન બન્યા છે. ને આ નફટ નાલાયકો અમારા ખભે અમે બેહાડીને ઊંચા કર્યા, તો આ તો અમારા ઉપર જ મુતરવા માંડ્યા. એટલે આ બધાને આપણે છે ને, એમને કોઈ કહેવાવાળું નથી ને, એટલે આ હરામખોરો આપણને છે ને બાજારું મીડિયામાં બદનામ કરે છે. કોઈ કહેવાવાળું નથી. હું તો કહું છું બધા જ છે ને મેસેજ જેની પાસે નંબર હોય કે આ તમે યોગ્ય નથી કરતા અમારા પટેલ સમાજના આગેવાનનો વિરોધ કરીને. અને જેટલા પણ પટેલ સમાજના કાર્યક્રમો હોય ને, કોઈ આને સ્ટેજ પર નહીં ચડવા દેતા. જેટલા પણ દેખાય છે ને ત્યારે ગીતાડી હોય, રેશમાડી હોય કે અલ્પેશ હોય, કોઈ પણ એક પણ પટેલ આગેવાનનો વિરોધ કર્યો હોય ને, નરેશ પટેલ હોય, એ કોઈ પણ જેટલા પણ આપણા પટેલ સમાજના આગેવાનો છે ને એનો વિરોધ આ હરામખોરો કોઈએ કર્યો હોય ને, હાર્દિક હોય, એ લોકોને પટેલ સમાજના કોઈ પણ સ્ટેજ પર ચડવા નહીં દેતા. વિરોધ કરવો હોય ને તો ચડતા જ નહીં. ભલે એ ખોટા હોય, પટેલ સમાજના આગેવાનો કંઈક ખોટું કર્યું હોય, ખોટું બોલ્યા હોય,
તો પણ ચૂપ રહેવાતા તમારે શીખવાનું છે. તમારે નથી બોલવાનું. અમે છીએ બેઠેલા છીએ કહેવાવાળા એમને છે જ. તમારે બાજારું મીડિયામાં અમારા ધજાગરા નથી કરાવવાના. આટલું સમજી રાખજો. એ ધમકી સમજો કે પ્રેમથી શિખામણ સમજો, જે સમજો એ. અને તમારી લુખ્ખાગીરી હવે વધારે નહીં સહન થવાની અને કરવાની એ નથી થતી. બહુ કરી, ક્યાંથી ક્યાં કેટલું હવે તમે અમારે ઘોર ખોદશો. બહુ થયું હવે. ચાલો, રામ રામ દોસ્તો.